નસીબવાળા હોય એના ઘરમાં 2 જણા ટોકનારા હોય, બેટા આવું ન કરે તો સારું, આમ ન જાય તો સારું, આમ ન નિર્ણય લે તો સારું. સૌભાગ્યશાળી. હું તો એટલે જ કહું ને કે જયારે તમે ઓફિસે પણ દોડતા દોડતા જતા હો અને તમને અવાજ પાછળથી સંભળાય કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ. આવો જો અવાજ ઘરે સંભળાય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં સંસારની વ્યસ્તતાની વચમાં પણ કોઈ તમને ભગવાન યાદ અપાવનારું ઘરમાં છે. કારણ કે આવી વ્યસ્તતામાં જો તમને કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે તો તમે બહુ નસીબવાળા છો. બાકી ભગવાન યાદ આવવા દે એવો સંસાર છે નહીં. તમને એટલા બધા ગૂંચવીને રાખશે ને કે ભૂલાઈ જ દેશે. પણ ઘરમાં કોઈ એક વૈષ્ણવ સંબંધી, એ પતિ રૂપે હોય, પત્ની રૂપે હોય, માતા રૂપે હોય, બહેન રૂપે હોય, દીકરી રૂપે, દીકરા જે રૂપે પણ હોય, પણ તમારા ઘરમાં કોઈ એક વૈષ્ણવ એવો છે કે સંસારની વ્યસ્તતામાં તમને ભગવાન યાદ અપાવે છે તો માનજો ઠાકોરજીના તમારા ઉપર આશીર્વાદ છે કે તમને એનું સ્મરણ કરાવે રાખે છે. અહીંયા જયારે હવે કોઈ રહ્યું નહીં, માતાએ આત્મઘાત કરી લીધો, આવ્યા ગૌકર્ણજીને, એમને વિચાર કર્યો કે પિતાને હજી આસક્તિ જતી નથી સંસારની. ઘણી વાર કડવા અનુભવો પણ માણસને અનાસક્ત નથી કરતા. નહીં તો ઘણી વાર એમ થાય કે એવો કડવો અનુભવ થાય તો એમ થાય કે આ બધામાં ક્યાંય મન રાખવા જેવું નથી, પણ વરસ ચાલે પાછું એના એ જ આપણે આનું શું થયું હશે, આનું શું થયું હશે, આણે કેમ કર્યું હશે, એ આસક્તિ જાય ને. ખાસ તમને બધાને કહીશ, કોઈની એટલી બધી ચિંતા ન કરો કે એને કારણે તમે તમારું અલૌકિક બગાડી લો. કોઈને સુધારવા, કોઈને સલાહ સૂચન આપવા ખરા, પણ પછી એટલી બધી એ ભગવાનને ભજતો થાય એટલી ચિંતા નહીં કરવી કે આપણું ભગવત નામ છૂટી જાય. દરેકનો એક વિવેક છે. જેમ નાના બાળકને ખોળામાં લઈએ ને તો એટલી જોરથી નથી પકડતા કે એને વાગી જાય, અને એટલું ઢીલું નથી પકડતા કે છૂટી જાય. પકડવાનો વિવેક છે. એમ એ રીતે સંસારને પકડવું, એટલા જોરથી નહીં પકડવું વૈષ્ણવે કે બધા રૂંધાઈ જાય, દબાઈ જાય, ગુંગળાઈ જાય, અને એટલું ઢીલું નહીં મૂકવું કે બધાનો બગાડ થઈ જાય. તમારી જે વડીલ તરીકેની, માતા પિતાની તરીકેની જવાબદારી હોય એ જવાબદારીઓને નિભાવતા દિશા સૂચન કરતા રહેવું, એને સંકેત કરતા રહો, એને પ્રેરણા કરતા રહો. પણ સાવ એવા પણ ના થઈ જાવ કે જેનું જે થવું હોય મારે શું. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્દયી ન હોય, એને ચિંતા હોય પણ એનો બગાડ ન થઈ જાય એની. એટલે એટલું બધું બી નહીં પકડી લો કે પોતાનું અહિત આપણે કરવા લાગીએ, આપણું ભગવત નામ છૂટવા લાગે. પોતાનું બગાડીને કોઈનું સુધારી શકાતું નથી. અને તમારા બાળકો કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. જેની પાસે જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી કહેવાય. જો તમે 70-60 ક્રોસ કરી ગયા છો તો તમારા 25-30 વર્ષના દીકરા કરતા તમારો એક દિવસ વધારે મોંઘો છે. અને એટલા માટે સસ્તી વસ્તુ માટે મોંઘી વસ્તુ ન ખર્ચી નખાય. આપણે બધા તો વેપારી લોકો બધા સમજે કે શેના માટે શું વપરાય, એટલે વિવેક રાખો. અહીંયા આત્મદેવને જોઈને પોતાના પિતાને ઉપદેશ આપતા ગૌકર્ણજી બહુ સુંદર વાત કરી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિક ધર્મોને છોડી હવે પોતાનું અલૌકિક સુધારવાનો પ્રયાસ કરો. કામ છોડવાનું નથી કહેતો, કરતા ભાવ છોડવાનું કહું છું. કાર્ય, જો મનની વૃત્તિઓ કામ કર્યા વગર અશાંત રહેતી હોય તો કોઈ ને કોઈ કાર્યમાં વ્યસ્ત રહેવું. દરેકને કાર્ય છોડીને શાંતિ મળતી નથી. તમારી પ્રકૃતિ કઈ છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી, એ પ્રમાણે તમારી શાંતિ જુદી છે. જો રજોગુણી પ્રકૃતિના તમે છો તો તમને કામ કરવામાં જ શાંતિ મળે. તો પછી એવા કાર્યો પકડી લો કે જ્યાં ગુરુજનોએ કોઈ સત્કાર્ય ઉપાડ્યું હોય, કોઈ સ્કૂલ બંધાતી હોય, કોઈ હવેલી બનતી હોય, કોઈ સત્સંગના કાર્યો ચાલતા હોય. તમે કાર્ય છોડીને પ્રસન્ન નથી રહી શકતા તો આવા સત્કાર્યોને પોતાના કાર્યોનું લક્ષ્ય બનાવી લો. એવા કાર્યોમાં થઈ જાઓ, જોડાઈ જાઓ, જેનાથી અનેક લોકોનું કલ્યાણ થાય. જેથી તમારું કામ કરવું તમને શાંતિ પણ આપે, પ્રસન્નતા પણ આપે. નહીં તો ઘણા કામ છોડીને ઘરે બેસી જાય ને, રસોડું ચોખ્ખું નથી, કપડા પડ્યા છે, કામ ચોખ્ખું નથી, બહેનને ટોકીને એવા હેરાન કરી નાખે, એમને એમ થાય કે આ ઓફિસે જાય તો શાંતિ. એટલે ઘરના લોકો અશાંત થઈ જાય.
એવું પણ ન થવું જોઈએ. પછી બધી તકલીફો ઘરમાં જ એને લાગે. કામ નથી છોડી શકતા તો એવું નક્કી કરો કે રિટાયર્ડ થવું છે પણ કામ કર્યા વગર નહીં રખાય. તો હવે જે પણ તમે કામ કરો નક્કી કરો એનાથી જે કમાઈશ એ મારા માટે નહીં વાપરું, સમાજના કલ્યાણમાં ખર્ચીશ યા પ્રભુની સુખ માટે ખર્ચીશ. એટલે કમાવાનો ભાવ કામ છોડતા પહેલા છોડો. કારણ કે જે કમાણીનું આકર્ષણ છે ને એને કારણે પ્રવૃત્તિ તમને નહીં છૂટવા દે. એટલે સૌથી પહેલા કર્મના ફળનો ત્યાગ કરો, પછી કર્મનો ત્યાગ થશે અને પછી કર્તા ભાવનો ત્યાગ થશે. આ રીતે એક પ્રોસેસ છે. પહેલા કર્મ ફળ છોડો, પછી કર્તા ભાવ છોડો અને પછી કાર્ય છોડી શકાય. અને કદાચ કાર્ય ન છૂટે તો આવા સત્કાર્યોમાં પોતાની પ્રવૃત્તિ, કે ખૂબ દોડ્યા, ખૂબ બધું કર્યું, દુનિયામાંથી લઈ જવાની કોઈ કારણ નથી, કોઈ રસ્તો નથી, પણ દુનિયામાં કંઈક સારું મૂકી જવા માટે તો ચોક્કસ આપણે નિમિત્ત થઈ શકીએ. તો દુનિયામાં એવું કંઈક બાંધીને મૂકી. જો વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ આપણે બનાવી રહ્યા છે. મહાપ્રભુજીના નામની એવી ગુજરાતની ફર્સ્ટ નંબરની ગર્લ્સ સ્કૂલ બને એના માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે. આવા યજ્ઞ કાર્યોમાં જોડાઈ જાઓ કે આપણે બધા જ એક સંકલ્પ કરીએ કે મહાપ્રભુજીના નામનું જ્યારે આવું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે ત્યારે કંઈક યજ્ઞમાં આપણું યોગદાન, એ સમય હોય, જે રીતે પણ આપણે જોડાઈ શકતા હોઈએ. જો ફૂલ બધા ન બની શકે. જો આપણે તમે ઈચ્છો છો કે સમાજ સુંદર બને, કચરો ન હોય પણ ફૂલોનો બગીચો હોય, તો કાં તમે એક ફૂલ ઉગાડો. નથી ઉગાડી શકતા તો જે ઉગાડતા હોય એના પાણી પાવાની કોશિશ કરો. તો ચલો એમાં પણ સમાજ સુંદર બને. અને કદાચ તમે ફૂલ ઉગાડી ન શકતા હો તો જે ઉગાડતા હોય એની મદદમાં જાઓ, અને એ ન કરી શકતા હો તો પોતે તમે ફૂલ બનવાનો પ્રયાસ કરો કે હું પોતે સુગંધ ફેલાવ. અને કદાચ ફૂલ ન બની શકો તો પવન બની જાઓ. પવન બનીને એ ફૂલની સુગંધ તો ચારે બાજુ ફેલાવો. જો આવું કાર્ય થઈ રહ્યું છે, આવું બની રહ્યું છે, આમ થઈ રહ્યું છે, બે સારા સમાચાર સારા લોકો સુધી પહોંચાડવું એ પણ એક સેવા જ છે. તો જ્યારે આવું ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ગુજરાતની આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે પહેલા નંબરની સ્કૂલ એવી સુંદર સ્કૂલ બને કે જેમાં છોકરીઓ ભણી ગણી એન્ટરપ્રેનર બને ને બિઝનેસ માઇન્ડ એમનું ડેવલપ થાય એવા પ્રકારથી એનું આખું પ્રશિક્ષણ હોય અને લીડિંગ બિઝનેસ વુમન્સ બને એવા પ્રકારનું આખું શિક્ષણ ગુજરાતની આ પહેલી એવી સ્કૂલ વલ્લભાચાર્ય નામની કરીએ તો હું બધાને આહ્વાન કરીશ. એની પત્રિકા પણ આપીશું. જે રીતે પણ તમે જોડાઈ શકતા હો એ કાર્યમાં જોડાવશો. અને આપણે આખી સ્કીમ પણ બહાર પાડી છે. છેલ્લે કાંઈ નહીં તો ગોલ્ડન મેમ્બર અને સિલ્વર મેમ્બર બને. $1,00,000 આપીએ તો $1,000 દ્વારા એક ગોલ્ડન મેમ્બર તમે બની શકો છો, 50 દ્વારા તમે સિલ્વર મેમ્બર બની શકો છો. એ રીતે પણ આપણું, અને એવું નથી કે એક જ વારમાં, તમે એક વર્ષે પણ પૂરું કરી શકો છો. પણ જ્યારે મહાપ્રભુજીના નામનું એક અદ્ભુત આવું સામાજિક કાર્ય છોકરીઓના પ્રશિક્ષણનું થતું હોય ત્યારે હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ એમાં યોગદાન જોડાઈ અને આ એક કાર્યને સફળતાથી આપણે પાર કરીએ. અમે તો સંકલ્પિત, ઠાકોરજીના કાર્યો તો કોઈનાથી રોકાવાના નથી. પ્રભુએ ધાર્યું છે ને ઈચ્છું એ તો પૂરું જ થવાનું છે. પણ આપણા બધાની એક આહુતિ આ યજ્ઞમાં જોડાય એના માટે બધાને અનુરોધ કરીશ, તમારા સર્કલમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા સંબંધીઓમાં ભેગા મળીને પણ કોઈ એક રૂમ, કોઈ લેબોરેટરી, કોઈ લાઇબ્રેરી અથવા કાંઈ નહીં તો છેલ્લે ગોલ્ડ મેમ્બર તરીકે તમે જોડાશો તો આ એક બહુ ભગીરથ કાર્ય છે અને આપણા બધા માટે, સમસ્ત ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું આ એક સુંદર સ્થાન બનશે. અને એમાં ઉત્તમમાં ઉત્તમ પ્રશિક્ષણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ત્યાં મળે છોકરીઓને એવા પ્રકારનો એક મહાયજ્ઞ છે. તો જે કોઈ પણ કાર્યમાં તો ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. કામ તૃષ્ણાઓને છોડી સાધુ પુરુષોના સંગમાં જોડાઈ જાઓ. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બીજાના ગુણ દોષ જોવાનું છોડો. હવે બહુ કર્યું, ટીકા ટિપ્પણી વિવેચન, આ સારો આ ખરાબ છોડો. હવે જે જેના કર્મો એ ભોગવશે. જ્યારે બદલવાનું સામર્થ્ય તમારામાં ન રહે તો ભગવદ ઈચ્છા પર છોડો. હવે તમને એમ થાય કે ઘરમાં હવે બધા બહુ સાંભળે એવા નથી, તો પછી હવે બધા પોતપોતાના કર્મો કરશે, ભોગવશે. પ્રભુ બધાને સારી પ્રેરણા આપે. હું મારું આત્મકલ્યાણ કરું એનો વિચાર કરું. કારણ પિતાજી જવું તો નિશ્ચિત છે,
ગણેલી શ્વાસો છે, રડતા રડતા લેવી છે કે હસતા હસતા, એ તમારે નક્કી કરવાનું. અને આ યાત્રા એવી જેમાં કોઈ ભેગું નહીં. પેલું કહેતા ને કે રાજાને પેલા કહ્યું, એક સાથે રહેતો હતો કે આ લાકડી જે ગામમાં સૌથી મોટો મૂર્ખો એને આપજે. અને પેલો બધા ગામમાં ફર્યો, થાક્યો, બધે ક્યાંક ને ક્યાંક હોશિયારી દેખાઈ. તો રાજા બીમાર પડેલો, છેલ્લો શ્વાસ લેતો હતો, આવીને બેઠો પેલો વ્યક્તિ, આ તો બધા બુદ્ધિમાન છે ક્યાંક ને ક્યાંક. તો મહારાજ તમે ક્યાં જવાના છો? ખબર નહીં, મર્યા પછી ક્યાં જવું. અચ્છા, તો આ બધું ભેગું કર્યું હોય કોણ ભોગવશે? ખબર નહીં કોણ ભોગવશે. બધું છોડીને જો આમ 4-5 પ્રશ્નો કરે. વાર્તામાં નથી જતો, છેલ્લે પેલા એ રાજાને લાકડી આપી કે આ બધું કર્યા પછી કઈ ખબર જ નથી, સૌથી મોટા મૂર્ખ તમે જ છો. જે આખી જિંદગી એમ કે મારે કોઈની જરૂર નથી, છેલ્લે તો એને 4 ખભા જોઈતા હોય છે. આ એકલતાની યાત્રા છે. પિતાજી જવું તો નિશ્ચિત છે, પણ ક્યાં સુધી સંસાર 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 કરતા કરતા જશો? આ મારું આના લગ્ન થશે કે નહીં, આનું પેલું થશે કે નહીં, આનું અમુક ઉંમર થાય એટલે પછી દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાઈને લાવે છે. એના સૌભાગ્ય પર વિશ્વાસ રાખો, પ્રભુ બધું એનું પૂરું કરશે. ઘણી વાર એક ઝૂંપડામાં એમ જોઈએ ને ધંધા કે હું 5 દીકરીઓ, આ લોકોનું શું થશે? સમય થાય બધા જ પરણી જાય, બધાના લગ્ન થઈ જાય, બધા ગોઠવાય. ચલાવનારો તો ઈશ્વર છે. દરેક જન્મ લેનાર પોતાનું ભાગ્ય લઈને આવતો હોય છે. આપણે ભાગ્યમાં સહાયતા, સંજોગો, વ્યવસ્થા કરી શકીએ છીએ, પણ છેલ્લે સૌભાગ્ય તો એનું જ છે. એટલે હું ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી કે એને કારણે ભગવાનના કામ રોકાય. આપણને ચિંતા થાય, જેમ પેલા મોટા મોટા રાજા મહારાજાઓ, નેતાઓ, મોટા મોટા બધા વડીલો, સંસ્થાઓ, આ નહીં રહે તો સંસ્થાનું શું થશે, આ નહીં રહે તો દેશનું શું થશે, આ નહીં થાય તો ધર્મનું શું થશે. બધા જતા રહે છતાંય બધું ચાલતું જ રહે છે. કોઈનાથી કઈ અટકે છે થોડું? કેવા કેવા મહાપુરુષો આવ્યા ને ગયા, કેવા કેવા નેતાઓ આવ્યા ને ગયા, બધું ચાલતું. આંગળીમાં પાણી નાખવા જેવું છે, પાણી નાખો એટલે ખાડો પડી ગયો. કેવો આંગળીનો ખાડો પડી ગયો? જ્યાં પાણીમાંથી આંગળી કાઢો ક્યારે પુરાઈ જાય ખબર ન પડે. એમ ગયેલા માણસના એ સ્થાન, અવસ્થાઓ ક્યારે પુરાઈ જાય ખબર ન. અને હવે તો એટલો ફાસ્ટ યુગ છે, કેટલો મહત્વનો માણસ જતો રહે ને છતાંય મહિના પછી તો કોઈ યાદ નથી કરતું. આ તો વોટ્સઅપ ના મેસેજો જેવું છે, કેટલું મહત્વનું આપ્યું હોય, બીજા 4 આવી જાય તો પેલું ક્યાંય પાછળ જતું રહે, વાંચવાનો ટાઈમે ના રહે. અને રીડ મોર ઉપર તો ક્યારેય ક્લિક નહીં કરવાની. એ તો ચાલતું જ રહે. કથાઓના તો અંત જ નથી. તમારા ન હોવું પણ આ દુનિયામાં કઈ બહુ મહત્વનું નથી. તમે દુનિયામાં કઈ બહુ મોટી ખોટ કરીને નથી જવાના. અને એટલે જ દુનિયામાં એવું કંઈક મૂકીને જાઓ કે જગ્યા, એ મંદિર, એ વ્યવસ્થા, એ સ્કૂલ, એ જોઈને પણ લોકો તમને યાદ કરતા રહે. કોઈ એવી પ્રેરણાઓ મૂકીને જાઓ. એ જ તમારું જીવંત રહેવું છે કે તમે આ દુનિયામાં મર્યા પછી પણ છો. એ તમારી પ્રવૃત્તિ, તમારું સર્જન ક્યાંક એને કારણે તમે છો. એટલે તમારી યાદ એવી ઉત્તમ મૂકી જાઓ. એ તો ઘણા, એક બાપુજીનો એવો સ્વભાવ આકરો કે આખા ગામ વાળા માથે ચડી ગયા કે આના ઘરના સામેથી નીકળો એટલે એવું બધું બોલે. અને છેલ્લે મરતા મરતા 4 દીકરાઓને ભેગા કરીને કે એવું કરજો કે ગયા પછી મારા વખાણ લોકો કરે. બધા વિચાર કરે કે આમનો આકરો સ્વભાવ જે નીકળે ને જેમ તેમ બોલે, એટલે ગુજરી ગયા. એટલે બધા છોકરાઓએ નક્કી કર્યું કે બાપુજીના વખાણ ક્યારે થાય, એટલે જે નીકળે એને મારવા લાગે. એટલે ગામ વાળા કે આના કરતા તો બાપુજી સારા હતા, ખાલી બોલતા પણ મારતા નહીં. એટલા માટે આપણે કોઈ એવા કાર્યો કરી નથી જોવું કે કોઈ યાદ કરે. આપણે તો એવા કાર્યો કરવા છે કે લોકો એમ ગુજરી જાય માણસ. ત્યારે ક્યારેક કોઈની શ્રદ્ધાંજલિ સભામાં જોઈ કે પેલા આમની હેરસ્ટાઈલ કેવી સારી હતી, સ્કિનનો કલર કેવો સારો હતો, કલર આમ કેવા, આમ કોઈ યાદ કરે છે? શરીરને કોઈ યાદ નથી કરતું, તમારા ગુણોને જ લોકો યાદ કરે છે. ગુણો હશે તો મર્યા પછી પણ જીવતા રહેશો. ગુણોય નહીં હોય તો તમને યાદે કઈ બાબતમાં કરશે. આ જીવંત જેને બનાવવું છે, અમરત્વ પ્રાપ્ત કરવું છે,
તો કંઈક તમારી આવતી પેઢીને એવી પ્રેરણા આપી દેજો. એવા કોઈ કાર્યમાં જ એટલે હું તો ઘણીવાર નામ બી લખતા ભલે લખતા, કારણ નામ બધા કેવલ યશ કીર્તિ માટે જ નથી હોતા, એની આવતી પેઢીને પ્રેરવા માટે હોય છે. એટલે જ ઘણીવાર મૂર્તિઓની નામોની આ દુનિયાને કેમ જરૂર પડે છે? કારણ એ કેવળ પ્રતિમા નથી, એક પ્રતિભા છે જે આવતી પેઢીને પ્રેરિત કરી શકે. અને એટલા માટે આ બધી મૂર્તિઓ, આ ચિત્રો, આ નામો સમાજમાં શ્રેષ્ઠીઓના હોવા જોઈએ, કારણ આવતી પેઢીને પ્રેરણા મળતી રહે કે આવા થવું છે, આવા થવું છે, આવા થવું છે. તો કહ્યું પિતાજી હવે છોડો. આત્મદેવ ગયા, મુક્ત થયા. આ ધુંધકારી એટલો પાપી થયો, ગણિકાઓને લઈ આવ્યો, એને માર્યા, પ્રેત બન્યો. ગૌકર્ણજીને વિનંતી કરી કે મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. અને ત્યારે ગૌકર્ણજી સૂર્યની ઉપાસના કરી, કહ્યું ભાગવત કથા કરો. અને જ્યાં ભાગવત કરી, ધુંધકારી એક વાંસમાં પ્રેત સ્વરૂપે બિરાજી ગયો. વાંસ 7મા દિવસે ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિમાન લેવા માટે આવ્યા. કહ્યું કે કથા તો બધાએ સાંભળી, પછી ધુંધકારી માટે જ કેમ વિમાન? કે સાંભળી તો બધાએ, પણ જે રીતે આણે સાંભળી એ રીતે કોઈ નથી સાંભળી. આણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે, પુનઃ કથા કરી, અને હવે તો ભગવાન પોતે પધાર્યા. સમસ્ત નગરવાસીઓનો ભાગવત કથાથી ઉદ્ધાર થઈ ગયો. એવી આ ભાગવતની કથાના સમય વિરામનો સમય થવા આવ્યો છે. આપણે આજે ચુંદડી મનોરથ કરવા જવાનું છે, એટલે થોડુંક 10 મિનિટ વહેલા પૂરું કરું, જેથી મથુરા આપણે સમયસર પહોંચી શકીએ. આજની કથાને વિરામ આપતા પહેલા થોડીક સૂચનાઓ આપણે સાંભળી લઈએ. અહીંયા પૂરું થાય, આરતી થઈ જાય, પછી બધા પોતપોતાના નિવાસ સ્થાને જજો. ત્યાં તુરંત બને તો પ્રસાદ લઈ લેજો. પ્રસાદ લીધા બાદ બને એટલા શીઘ્ર તમે કારમાં બેસી, હવે બધાને લગભગ કાર મળી ગઈ છે, નંબર મળી ગયા છે, બધા ડ્રાઈવર આદિના નંબર રાખી લેજો, જેથી તમે એના ટચમાં રહો. કારણ કે તમને મૂકીને જશે, પાર્કિંગ બીજે કરશે. એટલે તમે મથુરા ચુંદડી મનોરથ બાદ મથુરા દર્શન કરી, બજારમાંથી કંઈક લેવું કરવું જે બી હોય એ બધું જ કરી મથુરા જાઓ. તો મથુરા બજારનો તો મનોરથ આપણા ઠાકોરજીનો થાય છે. મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. ઠાકોરજી અનેક પ્રકારથી મથુરા નગરી પોતે જોવા પધાર્યા છે, એવું આખો ઉલ્લેખ આવે છે. સપ્તપુરીઓમાંની પુરી છે, તો ત્યાં બધા જે દર્શન કરવાના છે બધું જ કરી અને પાછા તમે તમારી કારમાં અહીંયા જ વૃંદાવન પાછું આવવાનું છે. રાતના મોડેકથી કોઈ કાર્યક્રમ નથી, એટલે મહાપ્રસાદ જ્યારે તમે 8, 8:30 આવો ત્યારે મહાપ્રસાદ આદિ લઈને તમારા સમય તમે તમારે એકબીજા જોડે મળવું કરવું હોય, સત્સંગ કરવું હોય, અમને મળવું હોય તો પણ આવી શકો છો. તો આ બધા આજનો કાર્યક્રમ રહેશે, એટલે 1:30 વાગ્યા સુધી તમે નીકળી જજો બને તો પ્રસાદ લઈને, અને બંગાળી ઘાટ પર તમને ડ્રોપ કરવામાં આવશે. અને આપણે બધા જ બંગાળી ઘાટ પર ભેગા થઈશું યમુનાજીના. ત્યાંથી ચુંદડીજીની શોભાયાત્રા નીકળશે, વાજતે ગાજતે આનંદ કરતા કિલ્લોલ કરતા આપણે બધા વિશ્રામ ઘાટ પર જઈશું. ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થા ત્યાં સીડીઓ પર બધાની વ્યવસ્થા છે, પંડાલમાં બધાએ બેસવાનું છે. અને જે આજના 4 મનોરથીઓ છે એ બધા ત્યાં સ્ટેજ ઉપર, જ્યાં પૂજનનું સ્ટેજ છે, અને એ લોકો બધા પોતપોતાનું પૂજન કરશે. તમારા બધા વતી હું યમુનાજીનું પૂજન કરીશ. અને આપણે તો બધા સાથે જ છીએ, આપણે બધા જોડાવાના જ છીએ, સાથે જ છીએ. અને આજે વિશેષ બધાનો મનોરથ પણ ઘણા સમયથી છે, ચુંદડી આદિ મનોરથનો, તો એનો આનંદ મનોરથી પરિવાર અમારી સાથે બેસીને લેશે. આ અહીંયાથી ગુણગાન થશે યમુનાજીના 41 પદ, યમુનાજીના ધોળ, એ બધું ગવાશે. તમે બેઠા બેઠા આ બધા ગુણગાન પણ કર્યો, કારણ કે યમુનાજીના દર્શનની જેટલી મહત્તા છે, યમુનાજીના પાનની જેટલી મહત્તા છે, એટલી જ યમુનાજીના ગુણગાનની પણ મહત્તા છે. તો યમુના કે નામ અગદૂર બાજે, અનેક 41 પદોમાં ગુણગાનની મહિમા ગવાઈ છે. તો 41 પદના ગાન આપણે બધા સાથે મળીને કરવાના છીએ. અને અહીંયા પૂજન ચાલતું હશે, તમે બધા ગુણગાન કરતા હશો. ત્યારબાદ ચુંદડી મનોરથ, યમુનાજીને ચુંદડી ધરાવવાનો આપણે મનોરથ કરીશું. બધી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાનો એક ઉત્તમ ભાગ આપણે બનીશું અને ચુંદડી ધરાવવામાં આવશે. આ બધાને દર્શન થશે, એને સ્પર્શ કરવાનો આનંદ મળશે. અને છેલ્લે યમુનાજીની આરતી કરી અને ત્યારબાદ તમે બધા જ મથુરાજીના જુદા જુદા સ્થળો છે, કારણ કે ત્યાં ઈ રિક્ષા કે જ જઈ શકે છે, ગાડીઓ બધે નહીં જઈ શકે, તેમાં બેસીને બધે જ યાત્રા કરી ત્યાં જેને પૂછશો
તમને સ્થાનો બાજુમાં બેઠકજી છે મહાપ્રભુજીના, એને દંડવત કરી શકશો. યમુનાજીના મંદિરમાં દંડવત કરશો. સતગરા આદિ જે સ્થળો, દ્વારકાધીશના મંદિરના દર્શન, જ્યાં જે મંદિરો છે પૂછશો એટલે બધું જ માર્ગદર્શન તમને મળશે. અને લિસ્ટ પણ તમારી પાસે હશે, ત્યાં કોઈને પણ પૂછશો એટલે તમને બતાવશે. તે બધા દર્શન કરી આરામથી, કોઈ ઉતાવળ નથી. આજે આપણો આખો દિવસ મથુરા અને એના તીર્થ દર્શન માટેનો જ છે. એટલે બધો આનંદ કરતા કરતા છેલ્લે તમે જ્યારે 7:30-8 વાગે પાછા પોતાના સ્થળે આવી અને ત્યાં મહાપ્રસાદ આદિ લઈ અને પછી રાત્રિના સમયે આપણે જે રીતે પણ તમને સંજોગ બને એનો આનંદ કરી શકો છો. તો આજની કથાને વિરામ આપતા પ્રધાન બધા જ મનોરથીઓને અનુરોધ કરીશ મંચ પર આવે અને આરતીનો આપણે બધા લાભ લઈશું.